નમસ્તે સર, મારું નામ સાનિલ છે અને હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આ એક વિદ્યુત ચુંબક છે, એટલે કે અહીં એક સ્પ્રિંગ આકારનો તારનો ગુચ્છો છે. જ્યારે જેમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે એક ચુંબક બની જાય, વિદ્યુત ચુંબક બની જાય છે. હવે અહીં જુઓ, સાનિલે વિદ્યુત ચુંબક વિશે તમને સમજ આપી છે. ધોરણ 6 ની અંદર 10મો પાઠ છે ચુંબક સાથે ગમત વાળો. એની અંદર બુજો અને પહેલી એકબીજાને જે પ્રશ્નો પૂછે છે એમાં સૌથી રસપ્રદ એક બાબત આવે છે કે બાળકને એમ કહેવામાં આવે છે અહીં એક ચુંબક છે, પણ અહીં જે લેવા વાળો છે ને એ ચુંબકને ચાલુ પણ કરે છે અને બંધ કરે છે. થોડીક વાર માટે ચુંબક થઈ જાય, થોડીક વાર માટે ચુંબક ચાલતું નથી. તો આ જે કન્સેપ્ટ છે, આ જે સિદ્ધાંત છે, તેને સમજવામાં બાળકોને જરાક અઘરું પડતું. તો એના માટે આ એક ખૂબ જ સરસ અમે એક સાધન બનાવ્યું છે. તો તમે જોશો ને તો અહીં આ એક સાધન જે અહીં છે એ સ્પ્રિંગ બેસાડેલી છે અને આ જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગમાંથી જેવો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ને એટલે એ ચુંબક બની જાય છે. હકીકતે એને સોલેનોઇડ કહેવામાં આવે છે, જે ધોરણ 10 માં પણ આવે છે. ધોરણ 10 ની અંદર સોલેનોઇડ 5 ની આખી સિરીઝ છે. વિદ્યુત પ્રવાહ 6ઠું, 7મું, 8મું, 9મું અને 10મું. એટલે બેઝિકલી 6ઠામાંથી જો ચુંબકનો કન્સેપ્ટ બરાબર ક્લિયર કરેલો હશે ને તો બાળકોને ખૂબ મજા આવશે. આ એક વિદ્યુત ચુંબક આપણે બનાવેલું છે, જેમાં આગળનો ભાગ છે ને અહીંયા આગળ સ્પ્રિંગ બેસાડ. સ્પ્રિંગ એટલે કે વાયરનો એક ગૂંચળો છે, સ્પ્રિંગ જેવો ગોળ. અને અહીંથી જેવો આપણે આ ચાપ ચાલુ કરશું ને એટલે આ ઉપર નીચે થશે, પણ આ ચુંબકની આ જે સ્પ્રિંગ છે ને એની અંદર જ્યારે આ બેટરીમાંથી આ ચાપ ચાલુ કરશું ને એટલે વિદ્યુત પ્રવાહ આવશે. જેવો વિદ્યુત પ્રવાહ આવશે એટલે અહીં રાખેલી જે આ લોખંડની પટ્ટી છે, અહીં એક લોખંડની પટ્ટી રાખી છે, થોડીક ટાંકણીઓ પણ મૂકી છે. પેલા આપણે લોખંડની પટ્ટીનું જોઈએ. તો આ લોખંડની પટ્ટીને જ્યારે આપણે આ બટન ચાલુ કરશું એટલે આ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ આવશે અને તે પટ્ટીને લઈ લઈએ છીએ. આ સોલેનોઇડને સમજવું હોય ને એના માટે પણ આ ખૂબ અગત્યનું છે. તો હવે આપણે જોઈએ. તો તમે જુઓ છો કે અત્યારે જે વિદ્યુત ચુંબક છે કામ નથી કરતું, પણ હવે આપણે આ બટન દબાવીએ છીએ તો તમે જોયું કે લોખંડની પટ્ટી છે એને ઉપાડી લીધી છે. એટલે કે હવે આ જે તારનો ગૂંચળો હતો, જે આની અંદર સ્પ્રિંગ હતી, એમાંથી આ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ આવવાથી હવે એ સોલેનોઇડ એટલે કે ચુંબક તરીકે કામ કરે છે. આને વિદ્યુત ચુંબક કહેવામાં આવે છે. પણ જેવો હું આ બંધ કરી દઈશ તો તમે જોયું કે એને લોખંડની પટ્ટીને ફેંકી દીધી. લોખંડની પટ્ટીને એને ફેંકી દીધી. હવે ફરી પાછો ચાલુ કર્યું છે આપણે. હવે લોખંડની પટ્ટીને ઉપાડી લેશે તે. હવે અહીં જુઓ તો તમે જોશો કે અહીં લોખંડની પટ્ટી છે ને એને આ ચુંબક તરીકે વર્તે છે, એને ઉપાડી લીધી છે. અને જેવો હું આની અંદરથી વિદ્યુત પ્રવાહ બંધ કરીશ, આની અંદર સ્પ્રિંગ જે તાર છે એમાંથી, એટલે પાછો તાર બની જશે. ચુંબક આને મૂકી દેશે, આ મૂકી દેશે. તો આને વિદ્યુત ચુંબક કહેવામાં આવે છે, જે 6th સ્ટાન્ડર્ડ ની અંદર એટલે કે 6ઠ્ઠા ધોરણમાં આવે છે. પણ તું જો બાળક અહીંયાથી જ નહીં સમજે તો છેક 10મા સુધીમાં તકલીફ પડશે. ને આને આ સિદ્ધાંત ઉપર આધારિત 7મામાં, 8મામાં, 9મામાં અને છેક 10મામાં સોલેનોઇડ પણ આવે છે. તો સાનિલે જે આજે આ મુદ્દો રજૂ કર્યો ને એમાં ઘણી બધી રમકડા દ્વારા અધ્યયન, પછી જે પેડાગોજીઓ છે ખાસ કરીને કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, તો એ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ 21મી સદીના બધા કૌશલ્યો અને ઘણી બધી અધ્યયન નિષ્પત્તિઓ આના ઉપરથી સિદ્ધ થઈ જાય છે. તો હું આશા રાખું છું કે આ મુદ્દો તમને ગમ્યો હશે અને એમાંથી કંઈક તમે શીખ્યા પણ હશો. આભાર. જય વિજ્ઞાન.